હે ફ્રેન્ડ્સ, હું ડાયટિશિયન દર્દી. પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓએ કેટલી માત્રામાં પ્રોટીન ખાવું જોઈએ? તો પ્રેગ્નન્સીના 9 મહિનામાં જે પહેલા 3 મહિના છે, જેને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેતા હોઈએ છીએ, ત્યારે 0.8 થી 1 ગ્રામ પર કેજી પર ડે પ્રોટીન લેવું જોઈએ. પછી જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે, એટલે કે 4th મંથથી લઈને 6 મહિના સુધી 1.1 ગ્રામ પર કેજી પર ડે પ્રોટીન લેવું જોઈએ. અને થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 7મા મહિનાથી લઈને 9મા મહિનાની વચ્ચે 1.2 ગ્રામ પર કેજી પર ડે પ્રોટીન લેવું જોઈએ. જો માતા સારા પ્રમાણમાં પ્રોટીન લે તો એનાથી બાળકના બ્રેઇન અને મસલ ડેવલપમેન્ટ એ ઘણું સારું થતું હોય છે. જન્મ સમયે બાળકનું વજન પણ નોર્મલ રહેતું હોય છે. પ્રીટર્મ ડિલિવરીનું રિસ્ક પણ ઘણું ઘટી જતું હોય છે. માતાની જે મેટર્નલ ટિશ્યુઝ છે અને ઇમ્યુનિટી છે એ પણ સ્ટ્રોંગ રહેતી હોય છે. સારા પ્રોટીનના સોર્સિસ કહીએ તો દાળ, કઠોળ, દૂધ અને દૂધની બનાવટ એટલે કે દહીં, છાશ, પનીર વગેરે, ઈંડા, ચિકન, ફિશ, અને આ સિવાય નટ્સ અને સીડ્સ, ડ્રાય ફ્રૂટ્સ છે, બધા મિક્સ સીડ્સ થઈ ગયા, તો એમાંથી પ્રોટીન ઘણું સારી માત્રામાં મળતું હોય છે. થેન્ક યુ.